મહત્વના સમાચાર અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે। હાલમાં જ જાણકારી છે તે પ્રમાણે કલેશ્વર નગરપાલિકા, મામલતદાર કચેરી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સ્ટેશન વિસ્તાર સહિત અનેક વિસ્તારોના દબાણો દૂર કરવાની કામગીરી કરી સ્વામી વિવેકાનંદ શાળાના રમતગમતના મેદાનમાં લાગેલ ધાંસલાઓ દૂર કરવામાં આવ્યા છે। તો જૂની મામલતદાર ઓફિસ વિસ્તાર અને 3 રસ્તા વિસ્તારમાં પણ ગેરકાયદેસર ઢાંચા તોડી પડાયા છે। આ કાર્યવાહીથી દબાણખોર તત્વોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે। તંત્રો દ્વારા જાહેર રસ્તા ઉપર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તેની અંદર એશિયા નગરથી લઈ 3 રસ્તાથી રેલવે સ્ટેશન અને રેલવે 3 રસ્તાથી ઓએનજીસી સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે। તાલુકા વહીવટી તંત્રો દ્વારા તો જૂનાગઢથી પણ સમાચાર ધારગઢ દરવાજા વિસ્તારમાં ડિમોલિશનનો મામલો જિલ્લા કલેક્ટરે કર્યું કામગીરીનું નિરીક્ષણ। સવારથી ચાલી રહી છે ડિમોલિશનની કામગીરી। ડિમોલિશનમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનોનો સમાવેશ। અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા છે। વહીવટી તંત્ર, પોલીસ મહાનગરપાલિકા, પીજીવીસીએલની ટીમો દ્વારા કામગીરી યથાવત। અસામાજિક તત્વો સામે કાર્યવાહી। જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા નજીક આવેલા મેગા ડિમોલિશનની કામગીરી વહેલી સવારે શરૂ થઈ। 60 ગેરકાયદેસર રહેણાંક વિસ્તારો ખૂબ જ ટૂંક સમયમાં તોડી પાડવામાં આવ્યા। 350થી વધુ પોલીસ અને 50 અધિકારીઓ મેદાનમાં છે। 10 જેસીબી અને અન્ય મશીનરી પણ। આ દબાણમાં લગભગ 59 જેટલી પ્રોપર્ટીઝ છે, જેમાં 150 જેટલા લોકો રહેતા હતા અને એ આજથી ખાલી કરાવવાનું શરૂ થયું છે। ઉપરાંત પોલીસ તરફથી જે માહિતી મળી છે એમાં અમુક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ પણ આ જગ્યાએ રહેતા હતા, જેમ કે એનડીપીએસના કેસમાં હોય કે બુટલેગિંગના કેસમાં હોય, એમના મકાનો પણ આ જગ્યાએથી દૂર થઈ રહ્યા છે। એક સલીમ ઉર્ફે કાલિયો કરીને લિસ્ટેડ પ્રોહી બુટલેગરનું મકાન આવેલું છે। આ ઉપરાંત એનડીપીએસના આરોપી રફીક ઇસ્માઇલ ઉર્ફે બાબુ ઉર્ફે રીંગા મકરાણીનું મકાન અને અન્ય 4 એમસીઆર કારધારક ઇસમો, આ સિવાયના અન્ય 3 માથાભારે ઇસમોના મકાનો પણ આ વિસ્તારમાં આવેલા છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। યાત્રિકોની સગવડતા ખાતર નિજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે આરતી 7 થી 7:30 વચ્ચે કરાશે। સવારે દર્શન 7:30 થી 11:15 વાગ્યા સુધી કરી શકાશે। બપોરે 12:30 વાગે આરતી અને બપોરે દર્શન 1 થી 8:30 વાગ્યા સુધી કરી શકાશે। 4:30 વાગ્યા સુધી બપોરે દર્શન કરી શકાશે અને સાંજે આરતી 7 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી અને સાંજે દર્શન 7:30 થી રાત્રિના 9 વાગ્યા સુધી કરી શકાશે। હાલ કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન 3 સમય કપડાં અને શણગાર બદલતા હોવાથી આરતી 3 વખત કરાશે। મંદિર સવારે 11:30 વાગે બંધ થતું હતું, તેના બદલે 11:15 કલાકે બંધ થશે। યાત્રિકો મંદિરમાં સવારે માતાજીના બાલ્ય અવસ્થા, બપોરે યૌન અવસ્થા અને સાંજે પ્રૌઢ અવસ્થાના દર્શન કરી શકશે। દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 26 જૂન સુધી માતાજીના મંદિરમાં અન્નકૂટ ધરાવી શકાશે નહીં। બપોરે રાજભોગના સમયની અંદર ફેરફાર થાય છે। રાજભોગનો સમય 11:30ના બદલે બપોરે 11:15 મંદિર બંધ થઈ માતાજીની પૂજા ચાલુ થાય અને રાજભોગ 12:30 રાજભોગ લાગે અને પછી આરતી શરૂ થાય છે। સાંજની આરતી રાબેતા મુજબ 7 વાગ્યાની જ હોય છે, પરંતુ આ બપોરની વિશેષ પૂજાના કારણે મંદિરના સમયની અંદર ફેરફાર કરવામાં આવે છે। મહેસાણામાં 100 વર્ષનું અનોખું પંચાંગ લોન્ચ થયું છે। આચાર્ય અરવિંદ સાગરે 5 વર્ષની મહેનતે તૈયાર કર્યું છે। 4 ભાગમાં વિભાજિત શાસ્ત્રાર્થ પંચાંગ છે। 1 વર્ષનું પંચાંગ બનાવવું પણ શાસ્ત્રીઓ માટે મુશ્કેલ હોય છે, ત્યારે અહીં તો 100 વર્ષનું પંચાંગ બનાવવામાં આવ્યું છે। દૈનિક જીવનમાં, ધાર્મિક અને સામાજિક જીવનમાં શુભ કાર્યો માટે યોગ્ય મુહૂર્તો પંચાંગ મારફતે જોવામાં આવે છે અને પંચાંગ બનાવવા માટે ખૂબ મહેનત માંગી લે છે। ખાસ શાસ્ત્રીઓ દ્વારા તેમાં મથામણ કરીને 1 વર્ષનું પંચાંગ તૈયાર કરવામાં આવે છે, પરંતુ હવે આ શાસ્ત્રાર્થ પંચાંગ દ્વારા શતવર્ષીય એટલે કે 100 વર્ષ સુધી પંચાંગ 4 ભાગમાં, જેમાં 25 વર્ષના કુલ 4 ભાગમાં જોઈ શકાશે। જ્યોતિષના ક્ષેત્રમાં આ એક એવો ગ્રંથ છે કે મુહૂર્ત લેવા માટે, મુહૂર્ત જોવા માટે આજથી આવનારા 90 વર્ષ સુધીમાં બીજા કોઈ પુસ્તકના રેફરન્સની જરૂર નહીં પડે। જ્યોતિષજ્ઞ આ ગ્રંથના આધારે ઈસવીસન 2114 સુધીના કોઈ પણ મુહૂર્ત કાઢવા હોય તો તેઓ સહજતાથી કાઢીને આપી શકે છે। ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિવસની ઉજવણીનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ પંચમહાલના ગોધરામાં યોજાશે।
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના 649 કરોડના 86 પ્રકલ્પોનું લોકાર્પણ, ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં પોલીસ વિભાગ, પંચમહાલ ડેરી, પાવાગઢ રોપવે, ફેઝ 2, કાલોલ બાયપાસ, આરટીઓ અને આરોગ્ય વિભાગ સહિતના વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં પોલીસ પ્લાટૂન દ્વારા મશાલ પીટી, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે. મુખ્યત્વે 5 જેટલા કાર્યક્રમો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ અને ઈ ભૂમિપૂજનના કાર્યક્રમો છે. આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ 86 જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે, જે કુલ 649.77 કરોડના છે. એ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે યોજાનાર છે. એની પૂર્વ તૈયારી રૂપે જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટૂન દ્વારા, ઘોડેસવાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા સુંદર રાઇફલ પીટી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું. પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના પ્લાસ્ટિકના પ્રદૂષણને અટકાવવા વલસાડના ઉમરગામના બાળકોની અનોખી પહેલ. ઉમરગામની એક શાળાના વિદ્યાર્થીએ આ પ્લાસ્ટિકના કચરામાંથી ઉપયોગ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે એક વિશેષ પ્રોજેક્ટ કર્યો છે. શાળાના વિદ્યાર્થીઓ ઉમરગામના દરિયા કિનારે ફેંકી દેવામાં આવેલા પ્લાસ્ટિકના કચરા તેમજ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરી શાળામાં લઈ જાય છે. આજુબાજુ તેમજ તેમના ઘરમાં અને દરિયા કિનારે નાખી દેવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલ તેમજ 40 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકને એકત્ર કરે છે. આ તમામ બોટલ અને પ્લાસ્ટિક